મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું ડેઈલી વ્લોગમાં. આજે તો સવારમાં ઉઠી ગયા, જવાનું છે મેચ રમવા. અમારો મિત્ર પણ ઘેર આવ્યો. હાય મિત્ર. ઠંડી નહીં લાગતી? ઠંડી બહુ લાગે. ગાડી લઈને જઈએ ચાલ. બાઈક લઈને જવાતું હશે. અને વ્લોગમાં લગભગ પહેલી વાર સુરત દાદાનો સવારમાં દર્શન થશે. તારું કામ પત્યું? આજે વેલા ઉઠી જાય એટલે આપણે વાળી નાખવાનો. જે વેલા ઉઠે એ કામ કરે એવું જોવાય ને. મહેમાન છે આપણા ઘરે હજી, એના બેન ની રોયા છે અને માહુ જાય છે મેચ રમવા. એટલે હું આખો દિવસ એકલી છું. તો ચાલો તમને મળું ફ્રેશ થઈ ને. તો ગાઈસ, મને તો એવું હતું કે સવારમાં હું જ વહેલો ઉઠી ગયો, પણ આ બાજુ તો ક્યાં ના જાગી જાયેલા. એ શું હે મોબાઈલ અતારમાં? હાય કહી દો ગાઈસ ને. હાય. એ સમજો તો બ્રશ કર્યું? હાલ જ ઉઠ્યો હજુ? બરાબર. અચ્છા, આવી જાય જો. લેતા હું અહીં ચા પી લઉં. કોઈ દિવસ વહેલા ઉઠે નહીં. હવે 9-10 વાગે ઉઠે એટલે મને ઠંડી ના લાગે. અત્યારે ઉઠે એટલે ઠંડી લાગે જ. હવે ગમે એવી મેચ હોય ને તો કહી દેવાનું ભાઈ હું નહીં આવું. સવારનું મેચ નહીં લેવાની. ઠંડીનું એટલે હવે કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે આટલા વહેલા. તમારે સારી વસ્તુ આ ચા ભાગ્ય જ બોલે. સેજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના પી લો તમે, મેં હમણાં જ પીને આવી. મો ગેસ બંધ કરજો. ચલો ગાઈસ, તો બધા ચા પીવા બેઠા, આપણે વારીને નાખીએ. તો ગાઈસ, માહુ તો જાય છે હવે ગાડી લઈને રમવા. હવે આખો દિવસે ઘરે આવે કે ના આવે આપણે જોવાનું નહીં થતું. જોઈએ આટો મારવા આવશે ને છેટું કઈ રીતે આવું? કેટલેક ડેડિયાસણ. ઓ બાપરે, ડેડિયાસણ હવાય તો આવજો. 25 કિલોમીટર જો 20 કિલોમીટર. તો પછી એટલું બધું ટાપુ ના ખવાય. વાંધો નહીં, તો રમીને જ આવજો ને. હવે જોઉં હવે તો ઓટો મારી જશે. સારું, ચલો બાય. જય માતાજી. તો ગાઈસ, ચલો આપણે ફ્રેશ થઈ ગયા અને કપડાં ધોઈને મશીનમાં સુકાવા મૂકીને આવી છું. ને બહુ બેને આપી દીધી દાળ, એટલે બહુ બેન બેઠા બેઠા ખાય છે ને ટીવી જોવે છે. જમો છો તમે? આ ઓકે. તો ચલો બહુ દાળ ખાય ત્યાં સુધી હું કપડાં સૂકવી આવું. અને પછી આવીને મહેમાન છે એના બેનનું જમવાનું બનાવતો દાળ ભાત હું મૂકી દીધા હતા ને હવે શાકના રોટલા કરવાના છે. તો ચલો હવે ફટાફટ પહેલાં કપડાં સૂકવી આવું, પછી જમવાનું બનાવું. તો ચલો દાળ તો મેં વઘારી દીધી અને હવે શાક આપણે પેલી ડુંગળી અને બટેકાનું બનાવ્યું. જે હતું એ બનાવી દીધું. અને રોટલા, આમાં તો નાના રોટલા કરવા પડશે કેમ કે ગેસ ઉપર ચડતા જ નહીં. ચલો તો આપણા મહેમાન તો હવે જાય છે. આહા, લિપસ્ટિક તો જો. લગનમાં જલ્દી આવજો. બાય. તો ગાઈસ, વાગી ગયા 4:30 અને આપણે 4 વાગે ઉઠ્યા હતા, પણ પાણી ભરવાનું હતું પીવાનું. એટલે પહેલા પીવાનું પાણી ભરી દીધું એટલે ભરી દીધી ચા. તો બધા હવે ચા નાસ્તો કરવા બેસી ગયા. મક્કી બેનને તબિયત સારી થઈ ને થોડી. આજે થોડા બીમાર થઈ ગયા છે. અને એડિટર તો બસ આખો દિવસ મારા જેમ ખાવાનું જ ગોતો હોય. મેચ જોઈ લો. ઓકે. તો હું તો ચા પીને કચરો વાળતી હતી અને અચાનક જ પેલા ફુવા આવી ગયા અમદાવાદથી. તેમના માટે મૂકી દીધું આપણે ચા. એ છેલ્લા 3-4 દિવસથી આપણા ઘરે મહેમાન દરરોજ આવે જ છે. અને હું તો સરસ કે આપણા ઘરે મહેમાન આવે એટલે આપણે સારું કહેવાય. એના માટે બનાવીએ છીએ આપણે ચા. અને દીપલીએ તો મેગી બનાવીને ખાઈ લીધી. અત્યારમાં 5 વાગે ખાઈ લીધું એટલે હવે સાંજે જમવાનું નહીં. આને ખાઈ લીધું. જોઈ લો આવી રીતના કોણ હાલત કરે. હમણાં લઈને આવીને મૂકશે. ખાઈને વાસણ ક્યાં મૂકવાના હોય? ઓકે, શાબાશ. ચલો એ તો જતી રહી. હવે વાડકી મૂકીને હું ફટાફટ ફુવાને ચા આપતા આવું. પછી હવે એ આવ્યા છે એટલે આપણે જમવાનું બનાવવું જ પડશે.
એટલે હવે માહુ તો છે નહીં, હજી મેચ રમવા ગયા હજી આવ્યા નથી. અને એમના હમણાં ફોનમાં જે સ્કોર આવે એ સ્કોર મૂન પેલું જોઈએ છે કે હવે તો આજે તો ફુવાઈ ગયા ને. લક્ષુ આજે લક્ષુ ને ચડી ગઈ છે ઠંડી. એટલે મમ્મી આને હવે લ્યો રૂમાલ મોઢામાં નાખીને એવું કોણ કરે. સેજલ બેન હે વાહન ના અમારે મકી બેને ઘસ્યા હાલ. હો સારું ચલો કંઈક બનાવવાનું વિચારો હવે આપણે શું કરીએ જોઈએ. લક્ષુ હે લક્ષુ શું લાવવાનું હે? સાયકલ સાયકલ લાવવાનું કોને? તારવાના કેમ નામ ના લીલી ડાગર બોલી લીલી ડાગર મોરી આ બોલો બોલો અને અને અમાર મિત્ર બંકો શું કરે? મિત્ર તો શું કરે? હી બાઈ કાકી તો આઈ ગયા આપણે ફ્રેન્ડ ના કરે રમવા. એનો આપણે જી હવે આરતી પૂજા જોડે પૂજન કરે ને તો પાછો અમાર પોપટ બની જો ચંકે પૂજા ઘરે જ નથી. ચંકે પૂજા જઈ છે ટ્રિપલ નહીં બાબુ અમારે જાનું હતું પણ મેં આજે નતા જ્યાં. તો ગાઈસ આપણું તો કામકાજ ચાલુ થઈ ગયું છે જમવાનું બનાવવાનું. તમને ખબર જ છે કે આપણા ઘરે ફુવા આયા છે અને એમને ખાવાના હોય રોટલા. એટલે મમ્મી એને બેના માટે બનાવું છું રોટલા. લોટ બાંધીને મેગી દીધો ને હવે રોટલી કરવાનું બાકી છે. બીટાનું શાક વગાડી દીધું. હા તો કામમાં હે ને હું ખબર માથું ઓળાયું નહીં એટલે કામ બહુ હતું. ફ્રી થયા જ નહીં આપણે. હવે રોટલા બનાવી દઈશું અને આપી દઈએ જમવાનું. તો ગાઈસ વાગી ગયા 8 અને આપણું જમવાનું પતી ગયું અને વાસણ ઘસે ગયા, કચરા પૂતું એ થઈ ગયું. અને બબુ બેન તો રમી રહી છે ભૈલું જોડે. બબુ રમો છો? ઓકે ચલો બબુ બેન તો રમી રહ્યા છે કેમ કે અત્યારે ઊંઘે જ નહીં. 12 વાગે ઘરે ઊંઘ જ નહીં આવતી. કાલે 12 વાગે જ ઊંઘી હતી. અને ચલો ફૂ આવ્યા છે એટલે જમવા બેઠા. અને મારે તો હજી જો પાપડી અને તુવેર બે અલગ અલગ કરીને સાફ કરવાનું બાકી છે. તો ચલો હવે મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.